હા નાના, જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. તમે શું કરે મારા દાદીમાં? ઉતા છે એમ ને? હા. કે હું હાલે બાકી ખેતીમાં? કેમ પાણી નથી? આપે તો ઉનાળાની સિઝન અને પાણી મળવું અઘરું છે. પછી કેણા લઈ આવો શિયાળામાં, ઉનાળામાં આવતી એટલે ફાયદો થાય. અચ્છા, પરમદી આવો છો એમ ને? વધારે સારું, આવો આવો. ફોન કરજો, સવારે તેડી જાય બસમાં. કોનો ફોન હતો દીકરા? દાદાનો હતો ફોન. એ વટાડે હું આવ્યો ફોન દાદાનો? મમ્મી, દાદા સુરત આવે છે કારણ કે હમણાં 4 મહિના પાણીની તંગી રહે અને પાછો ઉનાળો છે એટલે કઈ ખેતરમાં ઉગશે નહીં. તો દાદા કે હું ને તાર બા બે સુરત આવી તો કાલની બસ છે તો પરમદી પૂછાય સુરત તો તેડવા જવાના છે 3 દી હોવાનું. દાદાની સુરત આવે છે? બે કાર્તિક બટા તે કઈ વિચાર કર્યો છે? અહીંયા સુરતની કેટલી મોંઘવારી, ફાટા મોંઘવારી છે. આપડે ચાપના પેટ તો માન ભરાય છે. એમાં તું દાદાને ને બાને તેડાવીશ, અહીંયા પૂરું પડશે? એમાંય દાદા ને બા તો અંધમાં રહીએ. અહીંયા કેમ પૂરું પાડશું આપણે બટા? ઈ ભલે દેહ મારીએ, દેહમાં બહુ હારા દાદા ને બા. મમ્મી, તમે કોઈ દી વિચાર કર્યો છે કે દાદાને અને બાને એટલા પગ દુખતા હોવા છતાં સુરત એટલું મોકલાવે છે, એટલા બીમાર રહેવા છતાં એટલું ખેતરમાં કામ કરે છે. તો આ બધું કામ આપણા હારું જ કરે છે. આપણે ઘઉં મોકલાવે, મગ મોકલાવે, ચણા મોકલાવે, આ બધું આપને મોકલાવે. તોય તમે એમ કહો છો કે મોંઘવારી અહીં સુરતમાં એટલી છે. ને દીકરા, ઈ તો મેં કાંઈ વિચાર ન કર્યો હો બટા. ખરેખર દાદા ને બાને આપણે તેરાવા જ જોઈ. નડામાં બિચાર 4 મહિના કેમ કાઢે દે એમાં? નહીં હો દીકરા, તું દાદા ની બાની આજ જ ટિકિટ લઈ લેજે ને કાલ એને કેજે ફરજિયાત બસમાં બેસી જાય. આવજો દાદા ને બા અહીંયા આવશે ને તો આપણે બધા હારે ફરવા જાવું ને ક્યારેક ક્યારેક દાદા ને બાને આપણે છે ને હોટલમાં લઈ જાવું એટલે એને મજા. અને બહુ મળે ને બીજું શું જોઈ? આજો તો પ્રેમ જોઈ એને.